જો તમે બ્રેકફાસ્ટ પછી બ્રશ કરો છો અને પહેલાં નહીં, તો તમે તમારા દાંત બગાડી રહ્યા છો. આ સાચું છે. આવું કરવાથી તમારા દાંત પીળા પડી જશે અને ખૂબ જ સેન્સિટિવિટી વધી જશે. એના બદલે તમારે આ કરવું જોઈએ. જમ્યા પછી ખરેખર બ્રશ કરવું એ બ્રશ કરવાનો સૌથી ખરાબ સમય છે. એવું માની લો કે તમે સવારે ઓરેન્જ જ્યુસ પીઓ છો કે પછી ખીચડી ખાઓ છો. જો કે બ્રેકફાસ્ટ માટે હું આ વસ્તુઓની સલાહ નથી આપતો, પણ જ્યારે તમે આ ખાઓ છો ત્યારે તમારા મોઢામાં એક એસિડ ઇવેન્ટ થાય છે. 10 મિનિટની અંદર ઘણીવાર તો એનથી બી ઝડપી ઓરલ માઇક્રોબાયોમના બેક્ટેરિયા તમે જે ખાધું છે તેને કન્ઝ્યુમ કરવા લાગે છે અને તેનું મેટાબોલિક બાય પ્રોડક્ટ છે એક એસિડ. આવી સ્થિતિમાં તમે ક્યારે પણ નહીં ઈચ્છો કે નાયલોન ટૂથબ્રશ લઈને એવી દાંતની સરફેસને ઘસવું જે ઓલરેડી તૂટી રહી છે, એસિડના લીધે ડિમિનરલાઇઝ થઈ રહી છે અને જેમાં અંદરથી કેલ્શિયમ નીકળી રહ્યું છે. આ જ રીઝન છે કે તમારું દાંતનું ઉપરનું ઇનામલ લેયર ઘસાઈ રહ્યું છે અને તમારા દાંત પીળા પડી રહ્યા છે. તો પ્લીઝ બ્રશ 2 જ વાર કરો, સવારે અને રાત્રે, અને ખાસ કરીને બ્રેકફાસ્ટ પહેલા. બ્રેકફાસ્ટ કે લંચ પછી બ્રશ બિલકુલ ના કરતા. અને જો તમારે બ્રશ કરવું જ હોય તો 30 મિનિટના ગેપ પછી કરજો. અને આવી જ યુઝફુલ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.